જય ગોગા જય ગોગા એ વાયથઈ ચમને હરી ચમ આ તો રસ્તો છે. તમારો રસ્તો નહીં કને કીધું મેઘુબા રસ્તો છે રોજ હું તો વાયથઈને હું તો વાયથઈને જ નીકળ્યો હું કરી લ્યો ના વાયથઈ નહીં નીકળવા આ ઉભા રહો, હું મારા કાકાને લઈને આવું. આ ઉભા રહો હવે. કાકા પેલા નેના વાળા મેઘુબા રહી હોય મને માર્યો. કોને માર્યો? આ પેલા મેઘુબા નેના વાળા આ પેલા યાર રસ્તે હેડ્યો આવતો હતો ને તે બે લાફા ચોળે મને. આ તે એના કી હોય તમારો રસ્તો નહીં કી અમારો છે, આ તો નહીં હેડવા દઈએ અમે. આ પેલા નેના વાળા આ પેલા મેઘુબા રહે રહ્યા. બરોબર મારા મગજમાં એ જ હતા નેનાવા વાળા એટલે પેલા મેઘુબા જ હોય બીજું હા રહ્યા હોય તે હેડ્યો આવતો રસ્તો હા ખોતા ધોકા કાઢો ઈ જ જાવ પાડવા જ છે મેઘુબા તો બરોબર. હું રસ્તે હેડ્યો આવતો હતો બે લાફા ચોળે. ધોકોલા તો ધોકોલા થાપ પૂછે ને તને ધોકોલા તું ધોકોલા પેલો ધોકા ના કાઢો ના થાપ સના ઠોચી જોઈએ છોકરો ની વાતમાં ડાયરેક્ટ ના પડે આપડે હાલ દુકાન ના કાકા આવું થોડું ચાલશે છે. હું રસ્તે હેડ્યો આવ્યો છું. આવું ના ચાલે પેલા મેઘુબા પાસે તો જવું જ પડશે કઈ ના મારા મગજમાં ભમી હતો. હા તારા મગજ માં પેલો પાકું કરો કે મારે છે છોકરા મારે શું મારા મગજમાં ભમી આજ તો ભમાયા વગર ના રહું હું. હવે કાકા હું રસ્તે હેડ્યો આવતો તો એમાં ચો લાફા ચોળવાના આવું છું. એ ચોવાનો રસ્તો છે. હાથ ચૂકલો માર્યો છે હાથ ચૂકલો લે તમે દુકાન લઈને ચો હેડે લે હોભળો મારી વાત કનબા મારા ભત્રીજાને હાથ સોનો લગાવો મેઘુબા. તમે હાલ હોભળો આપડા ભાઈ જ છે હું પટાવું છું શુક્રાંતિ એમાં ધોકા લઈને લડવા ના જતું રહેવાનું હોય. તમે આવી રીતે કોક હોય તો કાકા આવું ના ચાલે. એરા થોડા મારી જતા હું સમાધાન કરું છું આ ધોકા લઈ લઈને તમારે કોઈ લડવા જવાનું નહીં હોય ઉભા રહો તો જતા ના આમાં તમે સમાધાન કરે તો આમાં થાપો ખાઈ જવાની. ના ધોકા લઈને જવાનું જ નહીં લડવા. કદી કાકે થાપ નહીં ખાધી ભત્રીજા તો થાપ થોડો ખાવા દે. હોભળો કનપતિ હોભળો શું કહે છે હું પટાવું છું આ કેસ શું છે વાતમાં પછી તમને હું ચાલુ છૂટી લડવું હોય તો પણ હાલ તો જતા ના તમે. સારું એડો તમારે મોન રાશિ. હા હાલ તો જતા ના સોનામાના વખત હેઠા બેસી જાઓ. ખરેખર મારા ભત્રીજા મારી જાય નેના વાળા ખરેખર મગજ તો મારું એટલું ગરમ થઈ ગયું ને કે હાલ ને હાલ બે ધોકા ઠોક્યા હું મેઘુભાન. પણ મને તો સહન નહીં થાય પણ મારા ભાઈએ ટીનુભાઈ મને બિહાર દીધો હે ને ખરેખર એ વળી આગેવાન થઈ જાય તો કોઈનું માનતા જ નહીં. અમારે થાપો ખાઈને આપવાની બેહી રહેવાનું થાપ ખાઈને. પણ આ કાકો હોય તાર સુધી ભત્રીજા કોઈ થાપ નહીં ઠોચે કરે. ભત્રીજા બારાય શું વાત કહું તાર ખબર તાર કાકો ઘેર નહીં તું તાર ધોકા બે લેતા જા મેઘુભાઈ બે ધોકા ઠોકવા જા ધોકા લેતા લાય ધોકા બે લાય. આ મોટો ધોકો મને બે પાડવા જ સીવન તો ભત્રીજા તું ટેન્શન લઈને તારો કાકો ને તાર જાવ ઓહો તમે અને તો એડે હો તમે ઘેર વળી જામ સોના મને ઘેર આવી પાછળ આ રસ્તો મોટા વાળો ને નેના વાળો મોટા તમે સોના મને ઘેર જો બીજો બે ભોઠા પડશે રસ્તો અમારો નહીં તમારો જ નહીં જ ને વળી કાયદેસર અમારો ચાંદનો તમારો થઈ ગયો આજથી થયો. આ મારા ભત્રીજાને બે થાપો ઠોચી ને લખણ તમે જો ને તમે પડશે હોય ભત્રીજા તું પકડ બે ભોઠા મૂઠું મજા નહીં ભત્રીજા તો પડી ગયો એકને તો પાડ્યો ભાજ્યો હવે તારા ભાઈ ને મારું જે મેઘુબા હે ને તો હાવખે ભાજી ના મારા વર્ષે મને મારી જશે પણ મારા ભાઈ ને બોલાવવો પડશે હવે મને એકલો પાડીને મારી જશે અરે તો હું નહીં છોડું અમે તે કરીને મારા ભાઈ ને બોલાવીને લાવવો પડશે હવે તો મોટા વાળો ટીનુપાન છોકરાને માર્યો હોય તે બહુ ખુશ થઈ. અમારા નેના વાળાનું નામ બની જા. આ તો ઝઘડો ભારે થાય મારીને પસ્તાવો થાય પણ મારી દીધો આવતા હશી. છોકરો હવે રોતો ગયો બે લાફા મેલી દીધા ને શું કરવાનું. શંભુ કેમ લગાડો હેડો છો પેલા મોટા વાળા રે હેડ્યો તો તને મારી જાય મારી જાય કનુભા એ કનુભા ની ભત્રીજો બે જણા આવ્યા પેલા મેઘુભાઈ કોઈ ભત્રીજા મારેલો હતો હું તો કોઈ કર્યું નહીં તો હજી મને મારી ગયા હજી મને તો મારવા મોટા વાળા કનુભા ના
અને એક તો આ તમારા આપડા મેઘુભાઈ તમારા એ પણ નકા મેઘુભાઈ પડતા જ કોઈ કર્યું તું મુએ તો કોઈ કર્યું નહીં કે મેઘુભાઈ હાથ તો અરજી જાય મારા ભત્રીજા ને કહેતા હતા લેવડજો પેલા તમે દવાખાને લીધું પછી ટીનભાઈ હું જઈને વાત કરું હળો રેડો તા ઠપકો આલું ઈવન ભત્રીજા તને ખબર નહીં તારો કાકો ડોન હતો પેલા આ તને થાપ ઠોચીએ ને કોનો બદલો ખાલી હું જાય ને તોય મેઘુભા હાલી જાય આમ હોમું તાકો આવડું તાચ્યા વગર આવો 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 બોલો જેમ આયો ખબર કોઈ ના આ ભત્રીજાનો થાપ ઠોચીએ ને એમાં હું આવ્યો છું ઓહો મને ખબર હતી કે તમે ઉપરાળું લઈને આવશો તમને તો ખબર જ હોય કે જૂનું અમે કરેલું ને તમે કરેલું હોય આપણે બે તો પેલા શું હતા એ તો તમને ખબર જ છે એ તો તમને ખબર હશે કે નેનાવા વાળા છે આ એમને નહીં લીધો હજુ વાત આવે ને તો પાછો ઉપાડી લઈએ સમજ્યા સોના મને બેહી રહ્યા હો પેલા તો ભાજી ના આયા હો તું ને એ તમારા ભાઈ શંભુજી ને શંભુજી ને ભાઈ ના આયા ભાજી ના આયા ભાજી ચોકન એ હવે જો તમે નીરા સીધા દવાખાને જ જોવા મળશે હાલ તો કનુભા તમને જવા દઉં છું જો મારા મોટા ભાઈ ને કોઈ વધારે થયું છે ને તો હું દવાખાને હાલ જ જઈને આવું છું એકલા જ ભાજી હા મારું દવાખાને જઈને આવું છું જો પછી આમાં તાર વગી લેજો હાથ પર કેટલા ભાજ્યા અહીં આવા જાઓ ટીનભાઈ શું કરો છો વરસાદ ને ભેના કળ કરતા નહીં તમે યાર આવા જાઓ આવો આ બાજુ શું કરે ને વરસાદ ને યાર બચમચ કરો છો યાર હા તાકો કે જેટલો ખેતરમાં આળો ઉજી ગયો છે આ વરસાદ નો રહેવાનો આમાં તો ઝાડ ના પૂળા મૂળા બધું બગાડ્યું છે તો આમાં હું બગાડ્યું ને ઉનાળા બગાડ્યા હતા બોલો આવી જાય જતું જ નહીં અને એક તો ટપકો નવો લઈને આવ્યો છું તમારી યાર કોઈ વળી ન એટલે તમારા કનુભાઈ હેજી વેજી યાર અમારે આ શંભુજી પાડ્યા છે રાત પગ ભાગી નાખ્યા છે ઈઓના પણ એ તો ડખો પટાયો તો મેં પેલા બેને ઘેર મોકલ્યા હતા ને ચાણી પહોંચી જાય એટલે શંભુજી ના પગ ભાગી નાખ્યા છે દવાખાને જઈને હાલ ઘેર મિલી હું તમે સીધે તમે પાણ આવ્યો છું એ ટપકો હાલવા યાર કોક સમજાવો યાર કનુભાઈ તમારે બહુ યાર આ તો આ બે જણા એક પહોંચી ગયા છે બહુ વધી ગયું છે યાર એટલું બધું વાંચી ગયું છે એક તો હવે મેઘુભા કળ કરતા નહીં અને તમારે કનુભા કળ કરતા નહીં નવું નવું લાય જ જો જયારે હવે આ બેનું કોઈ કરવું પડશે કારણ નાના ભાઈ મોટા ભાઈ કેટલો રાગ બે ભાઈઓ કેટલો રાગ હતો અરે કોઈ રાખી નહીં લાગતા બે હવારે ધોકો લઈને તૈયાર થઈ જતા હા મને બેહાર્યા હતા મુએ ઘેર એટલે લાવ તમે હવે ટીમ માં ભેગો થઈને હવે કોઈ કરો ને કે યાર હવે અરે બધા લડશી યાર ના હવે તો કોઈ કરવું જ પડશે હડો આપડે ઘેર જવું પડશે લડજો. એટલે ટીનુભાઈ વરસાદ ને શું ધાર્યું છે યાર તો હું નહીં જાય એવો હવે લોકો કોઈ કરવું પડશે યાર એમાં ગામમાં વાતો થયા કે બે ભાઈ મારા બધા કેવા રાગી પડી જતા ના કે મારા બધા કેવી છોકરા કેવા પાછા છે હોવાના હું મેં હવાડે કેટલા જપાડ્યા હતા હોજે હોજે તો બધું અત્યારે મેલ દીધું છે કે અમે લડશું નહીં હવે અમે પેલા પૂછ્યું અમે હવે અમારા ભાઈ ને દવાખાને લઈ જાય બરાબર બધા ધોકા મેં હોય મેલાઈ દીધા હતા હવારે લડવા તૈયાર થઈ ગયા હતા બધા કે અમારે પટી ગયું છે પણ શંભુજી કે મારે તો કોઈ વખત નહીં હેડે હેડે હું આવતો રસ્તામાં કે મને સીધા આવ્યા મને કે કાકો ભત્રીજ બે આવીને બે પગો પર તોડવા માંડ્યા શંભુજી જેટલો માર્યા વધારે માર્યા શંભુજી હાલ યાર દવાખાને પાટા પટ્ટી કરીને ગયા છે ઘેર હું બેવા હું કીધું ઠપકો હાલ તો વાત કરતા હોઉં આ વાતનો ફેસલો કરવો પડશે હવે શું કરું પણ ના ચાલે યાર તો ગામમાં બધી વાતો થઈ જાય ને તો બીજું કોઈ ક્ષેત્રમાં કોઈ હતું નહીં એટલે સારું નકા તો કે આવો થઈ જાય ખાલી ખોટી આપડી મોટા વાળા જણાવવાની આબરૂ જાય યાર માટે આબરૂ જાય એવું કર્યું જ છે આ ભેગા થયા ને એક લડવાના નહીં એમાં તમારા કનુભાઈ બહુ બગડી જાય યાર કનુભાઈ હું જોથી ગામમાંથી જોથી ઝઘડા લાવે છે અમારે તો એક તો હીરો કજ્જો વાળો જ વધારે છે અને ઉપરથી અમારે શંભુજી કે તાર મેઘુજી કોઈક છોકરા કોઈક થતો હોય છે સાચી વાત છે સારી એ વાત હવાય એની વાતની કોઈક બોડાકોડ કરતા હોય થી ધોકા લઈને ઉપડ્યા હતા પણ હું ઘેર હતો ને એને બેહારી દીધા કે હવે લડવા એને કીધું કે અમે લડવા જવાના જ નહીં હવે આ ઝઘડો મોકલ્યો છે કે અરે ચાણી તેઓ પહોંચી જાય લડવા આ ઝઘડો નો મૂળ અરે મેઘુજી ના કનુભાઈ બેસી હવે આ વાતનો ફેસલો કરવો પડશે ને કે અરે ફેર લડાશી હવે લોકો શું કરવાનું કોઈ સમજણ પડતી નહીં તમે કોઈ કયો યાર ખબર પડે આપડે જીએ અડજો પેલા બોલાવતા આવીએ જો હાડો
હા તો શંભુજી બોલાવા આવું છે તમારે હા શંભુજી ઘેર લાયા છો ને તમે આમ હોય તો ઘેર બેહાર્યા છે બસ ત્યાં વધારે વાંચી તો નહીં ને આમ એ પગી કોક થોડું હતું ફ્રેક્ચર જેવું છે કોઈ હતો આવ્યું નહીં અંતાઈ જાય કે ડોક્ટર દવા આલી બહુ છે વાર રાખવી પડશે ને કારે ઝઘડો તો કરશે દવા આપણે બેને અમુક કાઢું થવું પડશે કાઠું થવું પડે ના ચાલે યાર આ તો બધું યાર હવે ખોટી આપડી વાતો થાય આબરું જાય હા તો મજા ના આવે પછી હા કે આખા એક અને આપડે તો બે હોય ને આપડે બે હવે બે વધ્યા છીએ જો આપડે બહાર જવું હોય તો બેહવું હોય તો ઉઠવું બેહવું લડાઈ મરી જશે ચાલો આપણે જવું પડશે ત્યાં. નકા કેટલો રાગ હતો મોટા ભાઈ નો નેના ભાઈ નો એનું નામ પડ્યું મોટા ભાઈ નેના હા બધું છે ને આ બધું પૂરું કરવું પડશે હવે ના ચાલે યાર આ બધું હજુ આ હોવાની હાલત જોયું તમે તો ભાજી આવ્યા છે આવો ટીનુભા આવો હા આવો આ મેઘભાઈ તમે ઝઘડો ના મુહૂર્ત તમે જા તમે જ કજ્જો ઉભો કર્યો છે આ મોટા બે છોકરા બે શું તાપો તોડવી પડે તમારે શું હતું બે તાપો તોડવી પડી છોકરા ટીનુમાં છોકરા હમું બોલતું હતું એટલે એટલે હું બોલે તો ઈ કી ઘેર જેવી હેડ આવતો છોકરા બે તાપો તોડી પણ આ અમાર ભાઈ ને ભાજી ના કોઈ રસ્તાના બખાડા કાઢે કોઈ રસ્તો જેનો ભાઈ મોટો ભાઈ તો રસ્તો તો એક જ જગ્યાએ કયો રસ્તા બે કરશો યાર મને તો યાર ઇન્દમ હેડી તો મને તો ઇન્દમ તો તોડવા આવતું હતું તમને યાદ છે તમારે આ? ઇન્દમ હેડે મારો તો બે ટીમમાં બેસજો તમે આ જોજો તમે તમારે કાચો વગાડ્યું છે તો મારો તો કોઈ વાકે નતો ઇન્દમ તો મારા ભાઈ નતો છોકરો બે જણા આયા હતા ઇન્દમ મને તો મારી ગયા આ બાદ પૂરી તમે જો તો ફરી ગયું બધું હરખું કરાવડાવ્યું યાર હળો ચિંતા ના કરો ખર્ચો તો બધો આલ્યો હું ખર્ચો શું કરવાનો યાર એટલે ખર્ચો હોય તો હવે બધા ભાઈ જ છીએ ખર્ચો શું કરવાનો પણ કે આ ના ચાલે આવું બધું હવે જે થઈ ગયું એ થઈ ગયું હવે હું એને બોલાવું તમે હેડો મારા અંગાત ઘેર કેમ કે અત્યારે તો અમે ઘેર થી જ આયા બે જણા ક્ષેત્રો મારે બોલાવા આયા હતા બા પછી નો મોટો વાહ પડ્યું છે અને આપણા નેના ભા હતા આપણા નેનો ભા આપણા હતા બાપુ આપણા એમાં ભાઈ નેનો વાહ પડ્યું છે આપણું એ વાત તો સાચી તો ભાઈ એમાં નોમ પડ્યું છે તો બે ભાઈ હતા અરે યાર એમાં મોટો વાહ નેનો વાહ હતો બરાબર છે એમાં નોમ પડ્યું છે તમે એમાં નેનો વાહ ને મોટો વાહ કરીને લડશો તો મેળવશે કે લડી ખોટા મરી જાઓ તમે પણ મોટા વાળા ભાઈ જ શી કહી રહ્યા એ મોટા વાળા આવી ને તમારા ભાઈ હોય આયા હતા કનુભા. હા મને ધમકી આલીને જાય અને કેતા હતા કે તમારા મોટા ભાઈ ને તો ભાજી ના જાય હજી હેજી વેજી બાપડા કોઈ સીધા રસ્તા પર સીધો શું છે અંબુજી અમારા એકદમ સીધા હેજી હજી બાઈક નાખી છે હવે ઘરમાં હું તો કોઈ બોલ્યો નહીં ખાલી સીધા હેડે આવતો તો કોઈ બોલ્યો નહીં મને તો આ સીધા તોડવા જ માંડ્યા તમારા પાસે આઈ જ જાય ને રે આઈને ત્યાં ધમકી આલી હવે ઘરમાં કામ કરવાના એકલા છે બરાબર હવે મોતા એને કઈ નાખ્યા છે હવે ઘરમાં પૂરું ચીડોળ કરવાનું કેજો એટલે પેલા એને જ આપડે ભેળું થવું પછી એના ઘેર જાસી કે કોઈ ઘેર જાય. જાસી ઘેર જાય ઘેર પેલા ઘેર જઈએ હવે સેવા કરજો પાછા હા આ નવા લઈને હેડે આવો તમે જોતો વાડથી ભંગાર હેડે લઈને હેડે આવો છો લડે ગાલો તમે આપજો હો કે હા ટપકો આલ દઈએ એ તો કીએ છીએ અમે કનુ બાપા કીએ છીએ એવો નહીં અમે ઘેર જ જઈએ ઘેર જા મારો વાઘ